ઓકે, ચલો આપણે પ્રશ્ન નંબર 3 સુધી જોયું હતું. પ્રશ્ન નંબર 4 જોઈએ. અહીંયા શું કીધું છે પ્રશ્ન 4 માં કે આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિત શાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે. બરાબર, એટલે અહીંયા જે ગુણ દર્શાવ્યા છે 5 વિષયની અંદર જે પ્રમાણે મેળવ્યા એ રીતના. ચાલો અહીંયા જે છે પહેલા 65 અંક આ શેના માટે છે? સામાજિક વિજ્ઞાન. પછી 80 અંકનો વૃત્તાંશ છે જે છે વિજ્ઞાન માટે. પછી છે 70 અંક આ હિન્દી માટે છે, હિન્દી વિષય. ઓકે, પછી અહીંયા 55 અંક અંગ્રેજી. ઓકે, અને લાસ્ટમાં છે 90% સોરી જે છે ગણિત વિષય. ઓકે, ચાલો હવે આ રીતના 5 વિષયના જે માર્ક્સ મેળવેલા હોય બરાબર એ રીતના. હવે કયા વિષયમાં વિદ્યાર્થી 105 ગુણ મેળવ્યા છે? ઓકે, જો તમને એ રીતના કીધું છે કયા વિષયમાં વિદ્યાર્થી 105 ગુણ મેળવે. જો હવે તો 540 ગુણ માટે જે છે વૃત્તાંશ કોણ ટોટલ કેટલો થાય? આખું છે 540 માર્ક ટોટલ બધા મળે એટલે આખો વૃત્તાંશ કોણ જે છે 360 અંક થાય. તો 540 અંશને જે સંગત વૃત્તાંશ કોણ હોય એવો 360 અંશ થાય 540 માર્કને. તો 105 ગુણ હોય તો એને સંગત વૃત્તાંશ કોણ કેટલો થાય એ રીતના આપણે ગણતરી કરવી પડે. બરાબર, અથવા એને રિલેટેડ વિદ્યાર્થીઓ કેટલા થાય. બરાબર, 105 ગુણ મેળવ્યા છે. ઓકે, તો એને સંગત વૃત્તાંશ કોણ જ મેળવવો પડશે. બરાબર, તો અહીંયા પહેલો પ્રશ્ન, ચાલો અહીંયા પહેલા લખીએ કે અહીં પાઈ ચાર્ટ અથવા વર્તુળ આલેખમાં વિદ્યાર્થીઓએ હિન્દી, અંગ્રેજી, ગણિત શાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં મેળવેલા કુલ ગુણ કેટલા છે? બરાબર 540. ઓકે, 540 જે છે એ કુલ ગુણ છે. હવે એનાથી આગળ કયા વિષયમાં, હવે એનાથી આગળ પહેલા પ્રશ્ન માટે જોઈએ કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા હશે. બરાબર, તો કે અહીં કોઈ વિષયમાં કોઈ એક વિષયમાં ગુણ મેળવ્યા છે. ઓકે, તો જો આપણે કુલ અહીંયા 560 અંક માટે 540 ગુણ માટે જોઈએ તો લખીએ. ચલો અહીં 540 ગુણને સંગત વૃત્તાંશ કોણ કેટલો છે? આખો થાય 360 અંશ પૂરેપૂરો. બરાબર છે, એટલા માટે કહીને પછી જે છે અહીંયા એક માટે 105 ગુણને સંગત કેટલો થાય એમ લખવું પડે. બરાબર, સંગત વૃત્તાંશ કોણ બરાબર કેટલો? તો 105 ગુણ્યા 360 અંશ અને છેદમાં 540 ગુણ. ઓકે, ચાલો એક શૂન્ય ઉડી જાય. 18 × 36 18 × 54. ઓકે, હજુ તો જો ઉડે હોય અંશ અને છેદ ઉડાડ અને 3 કે અહીંયા ઉડશે. બરાબર, 19 × 90 35 × 70. ઓકે, તો અહીંયા જે વૃત્તાંશ કોણ 70 અંશને સંગત હોય એવું થાય. બરાબર, તો અહીંયા 70 અંશને સંગત હોય એવો વૃત્તાંશ કોણ કયો દેખાય છે? હિન્દી છે. બરાબર, તો માટે જે છે લખી શકાય કયા વિષયમાં? તો હિન્દી વિષયમાં જે છે 70 અંશને સંગત વૃત્તાંશ કોણ હિન્દી વિષયનો છે. ઓકે, તો લખી દો. તો અહીં હિન્દી વિષય
સંગત વૃતાંશ કોણ 70 અંશ હોવાથી વિદ્યાર્થીઓએ હિન્દી વિષયમાં 105 ગુણ મેળવ્યા હોય. પહેલો આ જવાબ. બીજા માટે શું કીધું છે કે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે. ઓકે, ચાલો બીજા પ્રશ્ન. હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ. આવજો, ગણિત શાસ્ત્રના અહીંયા માર્ક આપેલા નથી. ઓકે, એની તો ટકાવારી આપેલી છે. ઓકે, તો પહેલા માર્ક્સ મેળવવા પડશે. તો વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલા માર્ક્સ બરાબર કેટલા માર્ક્સ મેળવ્યા છે. તો એ વિદ્યાર્થીઓએ મેળવ્યા છે માર્ક્સ જે છે એ અહીંયા આપેલા નથી. માર્ક્સ ને સંગત વૃતાંશ કોણ બરાબર એ આપેલો છે 90. ઓકે, તો માટે વિદ્યાર્થીઓએ ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ બરાબર 90 છેદમાં 360 અંશ અને એના ગુણ્યા 340 કરી દેવાના. ઓકે, 18 36 18 54 1 પેલા ઉડાડી દેવાની. ઓકે, 2 અહીંયા 45 થાય. ઓકે, 45 ગુણ્યા 3 કરશો કેટલા માર્ક્સ તમને મળશે. 45 ગુણ્યા 3 કરશો તો 135 ગુણ મળે. ઓકે, તો ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થી 135 ગુણ મેળવે. તો હવે કીધેલું શું હતું, પ્રશ્ન એમ હતો કે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં કેટલા. ઓકે, હિન્દીના માર્ક્સ અહીંયા મળ્યા હતા 105. ઓકે, તો 105 ગુણ એના હતા. તો ગણિત શાસ્ત્રમાં હિન્દી વિષય કરતા કેટલા વધારે માર્ક્સ મળ્યા. તો ગણિત શાસ્ત્ર વિષયમાં હિન્દી વિષય કરતા વધુ ગુણ બરાબર 135 ઓછા 105 બરાબર 30 ગુણ. ઓકે, આ જવાબ લાસ્ટમાં એક લાઈનમાં તમારો જવાબ લખી દેવો પડે તમારે કે અહીંયા જે છે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્ર વિષયમાં 30 ગુણ વધારે. ઓકે, ચાલો 2 થઈ ગયા. એના ઉપરથી ત્રીજો પ્રશ્ન છે. ચાલો ત્રીજો હું સમજાવી દઉં છું. ત્રીજામાં એમ કીધું છે કે ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા. એટલે પહેલા શેનો સરવાળો કરવાનો છે, વિજ્ઞાન અને હિન્દી વિષયનો ગુણનો સરવાળો કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. તો જો સામાજિક વિજ્ઞાન અને તો અહીંયા જો તમે ખાલી ગુણ વધારે છે કે નહીં એમ કીધું છે. બરાબર, કેટલા ગુણ વધારે એવું નથી પૂછ્યું. તો તમે શું કરી શકો, ડાયરેક્ટ વૃતાંશ કોણને સરખાઈ શકો. બરાબર, કે જેનો વૃતાંશ તેનો સરવાળો કરો. જેનો જો વૃતાંશ વધારે થાય તો વધારે ગુણ થશે. બરાબર, જો ના થાય તો વધારે ગુણ ના થાય. ઓકે, હવે તો પ્રશ્ન નંબર 4 પૂરો થઈ જાય. ઓકે, ચાલો લખી દો. સારું, લખાઈ ગયો દરેક ને. એટલે પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ એકવાર. પ્રશ્ન નંબર 5 માં શું કીધું છે, ખાલી એ તમારે જાતે જ ગણવાનું થશે. હું તમને હિન્ટ આપી દઉં છું એકવાર. બરાબર, કે એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. બરાબર, જે ગુજરાતીની ભાષાની સંખ્યા છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી ભાષા બોલતા એવા તો એ છે 40. અંગ્રેજી ભાષા બોલે એવા વિદ્યાર્થીઓની સંખ્યા 12. ઉર્દુ ભાષાવાળાની 9. એ રીતના. ઓકે, કુલ જે વિદ્યાર્થીઓ છે કુલ કેટલા આપેલા છે, તો કુલ આપેલા છે 72. ઓકે, તો હવે શું કીધું છે, એને અનુરૂપ પાઈ ચાર્ટ દોરો. તો જો જે આપણે અગાઉ પ્રશ્ન જોયા હતા એ જ રીતના આવશે. બરાબર છે કે એની અંદર જે છે આપણે જે ગુજરાતી વિષય, તો ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓ અથવા એને સંગત વૃતાંશ કોણ. બરાબર, તો ગુજરાતી ભાષા
ગુજરાતી ભાષા બોલતા વિદ્યાર્થીઓને સંગત વૃત્તાંશ કોણ, પેલા વૃત્તાંશ કોણ મેળવવા પડશે, બરાબર. તો એ કેટલા છે? 40. તો 40 ના છેદમાં 72 અને એનું 360 અંશ વડે ગુણાકાર કરી દો. તો જો અહીંયા 5 આવશે, બરાબર. તો 40 છે કેટલા? 200. તો 200 અંશ વૃત્તાંશ કોણ થાય. તો ગુજરાતી ભાષાને સંગત વૃત્તાંશ કોણ થશે 200, બરાબર છે. 200 અંશ એટલે જે પાઈ ચાર્ટ દોરો તો પાઈ ચાર્ટ ની અંદર તમારે જે છે, જ્યારે અહીંથી ધારો કે આ રીતના એક રેખા પહેલા ત્રિજ્યા દોરી, બરાબર છે. તો 200 અંશ અહીંથી માપ લઈ લેવાનું, 180 અંશ આવશે ને એનાથી નીચે, એટલે આ રીતના તમને મળશે, બરાબર. તો આ રીતના અંદાજ જે છે આ થઈ જશે 200. ઓકે, તો આ રીતના જોઈ તમારે જેટલા એના ખૂણા આવતા હોય, બરાબર. પછી અહીંથી ધારો કે 20 અંશ આવે છે, તો નીચેની બાજુ અહીંથી સીધું રાખ્યું કે ચલો 80 અંશ આવે છે, તો આ રીતના 80 અંશ જે છે દર્શાવી શકો છો તમે, બરાબર. 80 અંશ થાય. ઓકે, તો આ રીતના દર્શાવી દેવાનું એટલે તમારો પાઈ ચાર્ટ. ઓકે, તો બાકીનું જે છે 5મા પ્રશ્નમાં આગળ જે છે એ તમારું પૂરું થઈ જાય. ઓકે, ચાલો લખી દો. આટલું લખી દો. લખવું છે કે નથી લખવું? નથી લખવું? ઓકે, ચાલો તો ચાલો. ઓકે, ચાલો થોડા ઘણા લખી દો બાળકોને, તો લખી દો. ઓકે, તો ચાલો હવે સ્વાધ્યાય 5.2 પણ આપણો પૂરો થાય છે. એના પછીનો જે મુદ્દો છે, ચલો આટલું તો દરેકને પૂરું થઈ ગયું. ઓકે, પછીનો મુદ્દો છે આપણો તક અને સંભાવના. હવે જો તક, સંભાવના આવા શબ્દો જે છે એ તમે વ્યવહારમાં સાંભળેલા હોય, બરાબર. આવા શબ્દોને તમે વ્યવહારમાં સાંભળ્યા હોય. ઓકે, તો એના વિશે તમને ખ્યાલ હોય તો એ સંભાવના જે હોય એ સંભાવના આપણે મેળવવાની હોય છે, બરાબર. અહીંયા જે છે સંભાવના મેળવવાની હશે, બરાબર. કેવી રીતે હશે એ પણ જોઈશું. તક અને સંભાવના. જો આ શબ્દ તમે જે છે જનરલી વ્યવહારમાં મેં કીધું એમ સાંભળેલો છે, બરાબર. સંભાવના ને એ શબ્દ તો કારણ કે રૂટીનમાં જો ધારો કે ન્યૂઝમાં કે બધા રીતે અથવા વ્યવહારમાં તમે સાંભળેલો હોય કે એવું ઘણા બધા કહેતા હોય, બરાબર. કે ધારો કે જનરલી એવું થાય કે એવું તમને કીધું હોય કે આજે વરસાદ પડવાની સંભાવના છે, બરાબર. એવું શેના આધારે આપણે કહી શકીએ? તો એવું જે છે અનુમાન કરીએ છીએ, બરાબર. તો જે સંભાવના હશે ને, તો સંભાવના એક પ્રકારે જે છે અનુમાન જ છે, બરાબર. સંભાવના એટલે શું થાય? અનુમાન. અને થિયરિકલી આપણે એને જોવા જઈએ તો જે પણ મૂલ્ય આવતું હોય ને એને આધારે, અથવા જો સંભાવનામાં ક્યારેય તે શક્ય હોય ને એ પરિણામ આવે, એની અંદર ક્યારેય ચોક્કસપણે ના કહી શકાય કે આ જ આવે, બરાબર. ધારો કે એક સિક્કો તમે ઉછાળો છો, બરાબર. સિક્કા પર કેટલી બંને બાજુ શું હોય? એક બાજુ છાપ હોય, એક બાજુ કાંટા હોય. ઓકે, છાપ હોય, કાંટા હોય. સિક્કો તમે લઈને ઉછાળો છો, બરાબર. તો એવું કહી ના શકો કે છાપ જ આવશે, કાંટા આવે. બે માંથી ગમે તે આવી શકે, બરાબર. તો એવું કહી શકીએ કે છાપ આવવાની સંભાવના, છાપ અથવા કાંટો આવવાની સંભાવના રહે, બરાબર. અને બે માંથી એક જ આવશે. પાછું એવું નહીં થાય કે સિક્કો જે છે પડે તો કોઈ ત્રીજું પરિણામ આવી જાય, બરાબર. જનરલી એવું ના બને. પછી પાછા પેલા અમુક પેલામાં બતાવે ને સોલે પિક્ચરમાં કેવી રીતના સિક્કો ઉભો ના થઈ જાય, બરાબર. જનરલી સમતોલ સિક્કો હોય એટલે સમતોલ એટલે કે એવો સિક્કો કે જેને ઉછાળીને આપણે પડે જ્યારે નીચે સપાટી ત્યારે પરિણામ સરખા મળે. ઓકે, તો એટલા માટે થઈને જે છે એ સમતોલ સિક્કાને ઉછાળો બે જ પરિણામ મળે જનરલી. પછી જો તમને એવી સપાટી એવી હોય કે રેતાળ ભાગ હોય ને એની અંદર એવું બને, બરાબર. પણ આપણે સમતોલ સિક્કાને અને સમતલ જગ્યા ઉપર ઉછાળવાની વાત કરીએ છીએ.
તો 2 પરિણામમાંથી એક મળે, બરાબર. એ જ રીતે જે તમે પાસાથી રમતા હોય, બરાબર, સાપસીડી એવું રમો છો ને, તો પેલો 1 થી 6 વાળો પાસો આવે, બરાબર. તો એને જ્યારે ફેંકો અથવા ઘુમાવો છો, બરાબર, તો 1 થી 6 માંથી કોઈ એક આવે, બરાબર. તો 1 થી 6 માંથી તો આપણે જે છે એવું પાકા પાયે ના કહી શકીએ કે જે પાસો ઘુમાયો તો 2 જ આવશે, 3 જ આવશે, બરાબર. એમાં એવું કહી શકાય કે 1 આવવાની સંભાવના રહેશે. તમે એવું જે છે અનુમાન લગાવી શકો, કદાચ 1 આવે તો આવે, પણ એ સાચું ના હોય, બરાબર. તો અનુમાન જે છે ને એક પ્રકારે એ જ તે સંભાવના છે, બરાબર. પણ સંભાવના જે છે એ તમારું એક જે છે પ્રયોગાત્મક મૂલ્ય રજૂ કરે છે, બરાબર. સંભાવના શું કરે છે? પ્રયોગાત્મક મૂલ્ય. તો એ પણ આપણે જોવાનું થશે, બરાબર છે. તો મેં કીધું એ પ્રમાણે સંભાવના જે છે એ કોઈ પાક્કું પરિણામ નથી, કારણ કે દરેક વખતે જો તમે સિક્કો ઉછાળજો, તમે એવું કહેશો કે હેડ આવે, તો હેડ આવી શકે ખરો, પણ એવું નહીં કે હેડ જ આવશે, બરાબર. ઉછાળો ટેલ કહો તો ટેલ આવી શકે, પણ ટેલ જ આવે એવું ના કહી શકે. ઓકે, તો એ રીતના એકવાર હેડ પણ મળી શકે, એકવાર ટેલ, અથવા 5 વાર સિક્કો ઉછાળો તો 5 વાર હેડ પણ મળી શકે, 5 વાર ટેલ. એવા પરિણામ, એવી શક્યતા ઓછી છે, બરાબર, કે 5 વાર તમે સિક્કો ઉછાળો 5 વાર હેડ જ આવે. શક્યતા ઓછી, પણ આવી શકે ખરો, કદાચ સંજોગો, બરાબર છે. તો એ રીતે તમને એવું થાય, જો પાઠ્યપુસ્તકમાં આપેલી છે ઉદાહરણ એ રીતના, કે તમને ઘણીવાર એવું થાય કે જનરલી ચોમાસાની ઋતુ હોય ને, તો તમે ઘરેથી જે છે, જો તમારે તો જો કે નાના હોય એટલે એવા બધા કામ ના હોય, પણ જનરલી મોટા તમારા પપ્પા કેમ હોય, ઓફિસે જવા કે કામથી જે પણ જગ્યાએ જતા હોય ત્યાં જવા બહાર નીકળે ને એમ થાય એમને કે ચલો આજે રેઇનકોટ નથી પહેરવો, અને રેઇનકોટ નથી પહેરવો, નથી લેવો, વાતાવરણ ચોખ્ખું છે, અને બહાર નીકળે એક દિવસે પાછો વરસાદ આવે, બરાબર, અને પલટી જાય. કાયમ લઈને જાય તો પાછા એ દિવસે ક્યારેક ના આવે વરસાદ, એવું જ થાય, બરાબર. તો ઘણી વાર એવું બધું થાય. તો જો તમને એ કીધું છે, ઘણી વખત ચોમાસામાં એવું બને કે નિયમિત તમે રેઇનકોટ રાખો પણ વરસાદ ના આવે, ભૂલી જાઓ ત્યારે પાછો ધોધમાર આવી જાય, બરાબર. તો એ જ રીતે જે છે પછી પરીક્ષામાં એવું થાય કે જે ચેપ્ટર તમે પાકા કરીને આવ્યા હોય, બરાબર, તમને એવું થાય કે આમાંથી જશે, અને એવું થાય કે 5 માંથી 4 ચેપ્ટર કર્યા તો 5મા માંથી પાછું વધારે પૂછાઈ ગયું, બરાબર. એવું પણ થાય ઘણી વાર. ઓકે, તો એ રીતના બધા જે ઉદાહરણો છે તમે એ જોવો છો, બરાબર. તો આ જે ઉદાહરણો છે એના ઉપરથી આપણે કહી શકાય કે એની અંદર જે છે કોઈ ઘટના જે છે એ ચોક્કસ બને કે નહીં બને એવું સરખું હોતું નથી, બરાબર. એની અંદર જે છે જનરલી તમારે ઘણા બધા જે પરિણામો એ રહેલા હોય, બરાબર. તો આ બધા પરિણામ તો એવા છે કે જેની અંદર પરિણામ વધારે રહેલા હોય. ઓકે, હવેનો મુદ્દો છે એના પછી તો એ રીતના તમે જે છે અનુમાન લગાવી શકો, એ જ એક પ્રકારે સંભાવના છે. હવે એના પરથી આવશે પરિણામ મેળવવું. ઓકે, પરિણામ મેળવવું એટલે શું? તો ધારો કે તમને જે છે એક મેચ, ધારો કે સ્ટાર્ટ થવાની છે, સિક્કો ઉછાળવાનો છે, બરાબર. તો સિક્કો ઉછાળવાનો છે, મેં તમને કીધું કે એના 2 જ પરિણામ છે, બરાબર. કુલ પરિણામ કેટલા છે? તો 2, છાપ અથવા તો દાંડ. ઓકે, તો હવે તમને જો કોઈ એક, ધારો કે 2 ક્રિકેટ મેચ રમાય, તો પહેલા શરૂઆતમાં સિક્કો ઉછાળે, બરાબર. તો એનો જે કેપ્ટન હશે કોઈ એક ટીમનો, એ બોલશે કે હેડ અથવા ટેલ, બરાબર. એ રીતના બોલશે. જો એ પડશે તો એ ટીમ જે ટોસ જીતી જાય પછી એના અનુસાર બેટિંગ બોલિંગ એ રીતના કરી શકે, જે એને અનુકૂળ હોય, પીચને બધાને અનુકૂળ હોય એ પ્રમાણે એ કરી શકે, બરાબર. તો એ રીતના તો એના વડે જ શરૂઆત થાય છે, બરાબર. તો જો એનું પરિણામ મેળવ્યું, ધારો કે એમ કીધું કે તમને છાપ આવવાની સંભાવના કેટલી, તો છાપ 2 માંથી કેટલું પરિણામ છે? 1 પરિણામ છે, બરાબર. તો છાપ આવવાની સંભાવના કેટલી હોય? તો 1, અને કુલ પરિણામ કેટલા છે? 2. તો 1/2 એમ કહેવાય. એ જ રીતે કાંટો મળવાની સંભાવના કીધું હોય તો કેટલું થાય? તો 1/2 એટલું જ થાય, બરાબર. એ જ રીતે પાસો હોય, પાસા પર કેટલા અંક હોય? 1, 2, 3, 4, 5 અને 6. તો કુલ અંક કેટલા હશે? 6, બરાબર. હવે તમને એવું કીધું હોય કે પાસો છે ફેંકીએ, એના ઉપર 1 આવવાની કે 2 આવવાની, 3 આવવાની, દરેકની સંભાવના કેટલી થાય? અલગ અલગ થાય. માંગેલ પરિણામ જે છે એ થશે, અહીંયા ધારો કે 1 કીધું હોય તો 1 અને છેદમાં 6. એ જ રીતે જો 2 આવવાની સંભાવના કીધું હોય તો પરિણામ દરેક માટે 1/6 એ, બરાબર.
તો આને સંભાવનાનું પરિણામ અથવા તો મૂલ્ય મેળવવું એવું કહેવાય છે. ઓકે, પછી જે છે એ રીતના એના સંબંધ જે છે એ તમારે દર્શાવવાના થાય છે. ઓકે, તો એની અંદર આપેલું છે તક અને સંભાવના, પછી પરિણામ મેળવવું. તો પરિણામ મેળવવું એની અંદર તમને એ જ ઉદાહરણ આપેલું છે કે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે હેડ કે તેલ, બેમાંથી એક આવે, બરાબર, અને બેમાંથી એક, ત્રીજું એના સિવાય પરિણામ નથી, બરાબર. તો આ પ્રકારનો જે આ પ્રયોગના જે પરિણામો છે, બરાબર, એને યાદૃચ્છિક પસંદગીના પ્રયોગો કહે છે, બરાબર. એટલે કોઈ પણ રીતે એની પસંદગી કરવી, ગમે તેમ આપણે એની પસંદગી કરીએ છીએ, બરાબર. તો એને યાદૃચ્છિક પસંદના પરિણામો કહે છે. ઓકે, તો આ રીતના સંભાવનાનું એનું મૂલ્ય મેળવવાનું હોય છે. તો એ તમારે એ રીતના મેળવવાનું થાય ને પછી તમારે સ્વાધ્યાયના દાખલા એના રિલેટેડ ગણવાનું થાય છે. ઓકે.